દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. આદિપુર પોલીસની મોટી કાર્યવાહી. ગુનેગારને 2 મહિના માટે કચ્છમાંથી હદપાર. આદિપુર પોલીસ સ્ટેશન હદપાર કરાયેલ આરોપીનું નામ રવિભાઈ મુનાભાઈ વડેચા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળા તથા PSI RM ડોવા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્રે વધુ એક કડક પગલું ભર્યું છે. NDPS તથા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા એક ઇસમને કચ્છ જિલ્લામાંથી હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ બોર્ડર રેન્જ ભુજ કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ સાથે NDPS અને પ્રોહિબિશનના હેઠળ થતા ગુનાઓ પર કડક નિયંત્રણ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં નાયબ પોલીસ અધિક્ષક અંજાર શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશન દ્વારા આરોપી વિરુદ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર દ્વારા દરખાસ્ત મંજૂર કરી આરોપીને કચ્છ જિલ્લો તેમજ આસપાસના જિલ્લાઓમાંથી 2 મહિના માટે હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.